હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે કે જ્યાં પાલનપુર જિલ્લા પંચાયતના ત્રીજા માળેથી સ્લેબ ધરાશાયી થયો। જિલ્લા પંચાયતના ચાલુ કામકાજ દરમિયાન આ સ્લેબ પડતા દોડધામ મચી ગઈ હતી। નજીવી અવરજવર હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે। સ્લેબ ત્રીજા માળે લોબીમાં પડી રહેતા મોટી જાનહાનિ ટળી છે। જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ 40 વર્ષથી વધુ જૂનું હોય અને ખાલી કરવાની પણ દરખાસ્ત થઈ છે। જિલ્લા પંચાયત કચેરીને ખાલી કરી અન્યત્ર ખસેડવાના આદેશ પણ કરી દીધા છે। જિલ્લા પંચાયતની કચેરીમાં ગમે ત્યારે સ્લેબ ધરી ઘસી પડવાની દહેશત છતાં માર્ગ અને મકાન વિભાગ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે। જે ડેમેજ થાય કે પડી જાય એવી નથી પણ છજાવાળા જે ભાગ છે થોડા ઘણા ડેમેજ એ હું તોડી નાખી અને રિપેર કરે છે। બિલ્ડિંગ તોડવાની કોઈ પરમિશન આપી છે કે એવું કંઈ છે? બિલ્ડિંગ નવું બિલ્ડિંગ બનાવવાનું છે એટલે હયાત બિલ્ડિંગ તોડીને નવું બનાવવાનું છે। ત્રીજી ચોથી વખત ઘટના બની, હજુ પણ તંત્ર ક્યાંક ઊંઘમાં હોય એવું જોવા મળી રહ્યું છે। ના, એની શિફ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે અને અમે શિફ્ટ થઈ જવાના જ છે।